સુમન એટલું શોર્ટમાં બોલે ને સુમ મારી જાય. અરે સુમ, તમારા કેટલા દીકરા તમારા? 2 છોકરી 2 છોકરા. નામ બોલે. રાજન, રાજદીપ ને અવિના ને પ્યારી. ઓહ, ક્યાં બાત છે. ચોખ્ખો માર્યો તમે તો. અરે અહીંયા ઘણા બધા છોકરા હોય છે કે અમને સ્કૂલમાં જવું બહુ ગમે છે. આટલા સારા લાગો એમ, મોઢું કેમ સંતાડો કરે? બોલતો. અરે સુમન, મને એમ કહો, તમારા છોકરાઓ બધા કે તમને સ્કૂલમાં જવું બહુ ગમે છે, મમ્મી મારીને મોકલે છે, તમે મારીને મોકલો છો? નહીં જાય તો કાઢવા જ પડે ને. મારવું પડે કે રાજલને તો મારવું જ પડે. અરે મારી મમ્મી મને એવું કહેતી હતી કે બેટા તમે મોટા થશો ને તો કંઈક કરશો, જીવનની અંદર આગળ વધશો. તમારા છોકરાઓ જ્યાં સ્કૂલમાં નહીં જતા તમે શું બોલો? મારીને કે જાઓ ભણવા જાઓ. હવે તો વહેલા ઉઠીને જતા રહે ને, નથી બેસતા. સવારમાં ઉઠીને તૈયાર થઈને જતા. સવારમાં ઉઠીને તૈયાર થઈને જતા. હા. અરે સુમન, કોઈ તકલીફ પડે ખરા નજીકમાં કોઈ સ્કૂલ કે ભાઈ આવું થયું કે? ના કોઈ તકલીફ નહીં કે ભાઈ દૂર છે ચાલતા જવું? ઉમરામાં જાય છે અત્યારે એટલે હવે તો એ લોકો પાસે સ્કૂટર છે એટલે એ લોકો સ્કૂટરમાં મૂકવા જાય છે. અરે વાહ, તો લેવા મૂકવા બંને તમે જાઓ? હવે તો નજીક આવી જાય, નજીક પાછળ જ છે. અચ્છા, અત્યારે સ્કૂલ પાછળ જ છે. તો સ્કૂલથી આવીને પછી તમે પૂછો ખરા કે આજે શું ભણાયું, શું નવું શીખ્યા, કોઈ નવી કવિતા શીખવાડી હોય? તમારી ભણવાની ઈચ્છા કરી? હવે કા ભણવાની, ઘરનું કામ નહીં પતશે. હા, તમે કેટલું ભણ્યા? તમે નથી ભણ્યા, પણ તમારી ઈચ્છા શું છે કે તમારા 4 છોકરામાંથી કોઈ એક, તમારી ઈચ્છા હોય ને કે 4 4 આમ તો બને તો બહુ સારું. તાણ તો ભણે જ છે, પેલી નાનલી એકલી જ બાકી છે, તાણ તો જાય સ્કૂલે. પણ શું બનાવવાની ઈચ્છા છે? બહુ ભણે તો શું બનાવે, કામ કરે. માની લો કે ચલો હવે માની લો કે એને હા મોટા થઈને શું બનાવવાની ઈચ્છા છે? એકને ફૌજી બનવું. વેરી નાઇસ. પછી ડોક્ટર? જો એકે તો હમણાં પોલીસ મને કીધું તું આવી રહી, વૈશાલી પોલીસ બનવું હતું. પણ ઈચ્છા શું એમ કે શું બને? એક્ટર? અચ્છા, એવું થાય છે કે ક્યારેક ના પાડે સ્કૂલમાંથી કે નથી જવું કે મજા નથી આવતી, ટીચર મારે છે કે એવું કઈ કમ્પ્લેન? ના ક્યારેય નહીં. નથી કમ્પ્લેન આવતી. પહેલા આવતી હતી ને. હા, તમારી સાંભળતી હતી ને એટલે આવતી હતી. એટલે પહેલા આવતી હતી તો શું કરતા, 5 રૂપિયા આપતા ને એમ કેતા જા સ્કૂલે, ત્યારે જતી. હવે લાલચ આપો એટલે સ્કૂલમાં જાય. ના, પૈસા બી નથી આપતી. પહેલા એવું કરતા, એ તો મેં અટકાવ્યું, પણ કરતા એ લોકો. પણ એ તો આપણે ઘણા બધા કરતા હતા. ઘણી ના જઈએ તો મમ્મી મોકલતી, ચાલ આજે આપું છું. અરે તમારા આસપાસ એવા કોઈ સુમનબેન, આસપાસ એવા તમારા કોઈ ખરા કે જેને તમે કીધું હોય કે ભાઈ મારા છોકરા જાય છે, તું એ મોકલ સ્કૂલની અંદર, જરૂરી છે ભણવું? કોઈ નથી અંદર, તો જાય છે. બધા મોકલો છો? હા, જાય છે. બહુ સારું કહેવાય. અને કેટલા વર્ષથી આમ મોકલો છો? એટલે એવું કે ભાઈ બાળ મંદિરથી સ્કૂલમાં કમ્પ્લીટ મોકલું છું, કોઈ ના જાય એવું કઈ કરું? વર્ષ તો યાદ નથી, આ બેને તે દાખલ કરાવી ત્યાં છોકરીને યાદ નથી. અને સ્કૂલમાં કોઈ તકલીફ પડે કે ભાઈ આ દાખલો આપો, આ આધાર કાર્ડ આપો કે તે આપો કે એવું? આ લોકોએ કરાવી આપી. બહુ સરસ, કારણ કે એ બહુ અઘરું પડે. હા, એટલે એ લોકોને ત્યારે ખબર નહીં પડતી, એ બધું અમે કામ કરીએ અહીંયાના છોકરાઓનું. સોનલ, આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહો તમે? બહુ વર્ષ થઈ ગયા. કઈ અંદાજે તમારા લગ્ન થયા એના પછી? આ છોકરી મારી છે ને એટલી નાની હતી તારને રહી. 6 વર્ષ થઈ ગયા, કારણ કે હું ત્યારથી જ છું અહીંયા. અચ્છા, અમે આ પાસપોર્ટ ઓફિસની બાજુમાં છાપરા બધા હતા ને ત્યારથી રહી. બહુ વર્ષ. પાસપોર્ટ ઓફિસની બાજુમાં છાપરા હતા? પાસપોર્ટ ઓફિસ એવું કઈ નહીં હતું, તારને રહી. બહુ વર્ષ થઈ ગયા. અચ્છા, તો અત્યારે એવા કોઈ આવે ખરા કે ચાલો જગ્યા ખાલી કરો, દબાણમાં આવ્યું છે કેવું? આવે ને, મ્યુનિસિપાલિટીની જગ્યા છે તો ખાલી કરાવે ને. આ બધું તોડે ના હોય. તો માની લો કે કદાચ હવે તમારું ખાલી કહું છું કે માની લો કે આ ઘર તમારું અહીંયાથી જાય તો છોકરાઓનું પછી ભણવાનું શું? તમે એવું કે પછી બીજી જગ્યાએ બગડી જાય, પછી ભણવાનું, પછી રહેવાનું તો જોઈએ ને. એટલે તમારી ઈચ્છા કરી કે તમને કોઈ પાકું મકાન આપી દે? આપી દો તો ઈચ્છા તો ખરી, આપે તો એટલે પાકું મકાનની ઈચ્છા એટલા માટે કે પાકું ઘડતર થાય ને એટલા માટે. દરેક મા બાપની એક ઈચ્છા હોય કે ભાઈ આપણું જે છે પણ જે છોકરાઓ છે ને એમના જીવનનું ઘડતર સારું થાય એટલા માટે. પણ સુમનબેન, તમે બહુ સારી વાત કરી, છોકરાઓને ભણાવો છો, સારું લાગ્યું. થેન્ક યુ.